બોટાદ જિલ્લાના પાળિયાદ ગામના મધ્યમ વર્ગની ખેડૂત દીકરી મિનલે 99.98% સાથે રાજ્યમાં બીજો અને જિલ્લામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે। તેના માતા પિતા ખેતી કરીને દીકરીને ભણાવી રહ્યા છે। મિનલે તેની સફળતાનો શ્રેય તેના માતા પિતાને અને શાળાના શિક્ષકોને આપ્યો હતો। મારા પરિવારે કહી દઉં તો મને કોઈ ઘરનું કામ નથી કરવા દીધું અને સાંજે સ્કૂલેથી આવું એટલે મારું જે કામ હોય એ જ હું કરું અને ભણવાનું જ તે બસ ઘરે કાંઈ કામ નથી કર્યું મેં 1.5 વર્ષથી મેં ઘરે કાંઈ કામ નહીં ખેડૂત છે વાડી કામ કરે ઘરે તો બધાએ બહુ સપોર્ટ કરતા હતા અને સ્કૂલે એટલા ટીચરોએ એટલો સપોર્ટ કર્યો છે। હું તો ભણ્યો નથી પણ મને એમ થાય છે કે મારા છોકરાને ભણાવવા છે। તકલીફ તો પડે પણ કરવું પડે, શું કરું। બહુ આનંદ થયો મને। આ દીકરી સતત 12 થી 13 કલાક મહેનત કરતી હતી અને અમારા સતત માર્ગદર્શન નીચે મહેનત કરતી અને આજે જે અમે મહેનત કરાઈ આજે જે પુરવાર સાબિત થઈ છે। આ દીકરી ખૂબ જ નિમ્ન પરિવાર એટલે કે ખેડૂત પરિવારમાંથી આવે છે અને સતત મહેનત કરતી જે આજે પુરવાર થઈ છે, સાબિત થઈ છે। આજે એચ